इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યાર પછી આવી રહેલા મહત્વના સમાચાર વિશે વાત કરવામાં આવે તો પ્રાણ પ્રતિષ્ઠાને કારણે દેશમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનો જંગી બિઝનેસ થયો હતો। આ વિશે વધારે વાત કરવામાં આવે તો શ્રી રામ મંદિરના અભિષેક સાથે સનાતન વ્યવસાયનો એક નવો અધ્યાય દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત રીતે જોડાયો છે, જેના કારણે સમગ્ર દેશમાં વિકાસની વિશાળ સંભાવનાઓ જોવા મળી રહી છે। એક અનુમાન મુજબ 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિના અભિષેકને કારણે દેશભરના બજારોમાં લગભગ 1,25,000 કરોડ રૂપિયાનો વેપાર થયો છે। સમગ્ર દેશમાં તેના ઝડપી વિસ્તરણની વિશાળ સંભાવનાઓ જોવા મળી રહી છે। CAITએ અહીં જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ શ્રી રામ મંદિરના કારણે દેશમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનો જંગી વેપાર થયો હતો, જેમાંથી લગભગ 25,000 કરોડ એકલા દિલ્હીમાં અને ઉત્તર પ્રદેશની અંદર 40,000 કરોડ રૂપિયાના માલસામાન અને સેવાઓ દ્વારા વેપાર થયો હતો। CATના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી BC ફરતિયા અને શ્રી પ્રવીણ ખંડેલાલે જણાવ્યું હતું કે દેશમાં આ પ્રથમ વખત બન્યું છે કે શ્રદ્ધા અને ભક્તિના કારણે આટલી મોટી રકમ વેપાર દ્વારા દેશના બજારોમાં આવી છે, અને ખાસ વાત એ છે કે આ બધો ધંધો નાના વેપારીઓ અને ધંધાર્થીઓ કરે છે। આ નાણાંને કારણે ધંધામાં આર્થિક પ્રવાહિતા વધશે, જેના કારણે નાના ઉદ્યોગ શ્રી ભરતિયા અને શ્રી ખંડેલાલે કહ્યું કે શ્રી રામ મંદિરના કારણે દેશમાં ધંધાકીય અનેક નવી તકો ઊભી થઈ છે અને લોકોને મોટા પાયે રોજગારી પણ મળશે। હવે સમય આવી ગયો છે કે જ્યારે ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સે બિઝનેસમાં નવા પરિમાણો ઉમેરવાનો પ્રયાસ કરવો જોઈએ। ટૂંક સમયમાં નવી દિલ્હીમાં આ વિષય પર સેમિનાર યોજવા જઈ રહી છે। શ્રી ભરતિયા અને શ્રી ખંડેલાલે જણાવ્યું હતું કે CATના હર શહેર અયોધ્યા હર ઘર અયોધ્યા અને રાષ્ટ્રીય અભિયાન હેઠળ 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દેશના 30,000થી વધુ નાના મોટા વેપારી સંગઠનોએ દેશભરમાં 1.5 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં 22 એકલા દર જાન્યુઆરીમાં 1 લાખથી વધુ ઇવેન્ટ્સ થાય છે। આ કાર્યક્રમમાં મુખ્યત્વે 2,000 જેટલી શોભાયાત્રા, 5,000થી વધુ બજારોમાં શ્રી રામ ફેરી અને 1,000થી વધુ શ્રી રામ સંવાદના કાર્યક્રમો અને 2,500થી વધુ સંગીતમય શ્રી રામ ભજન અને શ્રી રામ ગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીએ દેશભરના વેપારી સંગઠનો દ્વારા બજારોમાં 15,000થી વધુ LED સ્ક્રીન લગાડવામાં આવી હતી અને 50,000થી વધુ સ્થળોએ સુંદરકાંડ, હનુમાન ચાલીસા, અખંડ રામાયણ અને અખંડ દીપકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરના વેપારીઓ દ્વારા 40,000થી વધુ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ભરતિયા અને શ્રી ખંડેલાલે એમ પણ જણાવ્યું હતું કે દેશભરમાં શ્રી રામ મંદિરના કરોડો મોડલ, માળા, પેન્ડલ, બંગડીઓ, બિંદીઓ, બંગડીઓ, રામધ્વજ, રામ પતાકા, રામ ટોપી, રામચિત્રો, રામ દરબારના ચિત્રો અને શ્રી રામ મંદિરની તસવીરો વગેરેનું જબરદસ્ત વેચાણ થયું હતું। ત્યાર પછી આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર લોકસભા ચૂંટણી પાછળ 450 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકશે। ગુજરાત સરકાર આ વર્ષના સામાન્ય ચૂંટણી યોજવા માટે ઓછામાં ઓછા ₹450 કરોડ ખર્ચે તેવી શક્યતા છે, જ્યારે આ હેતુ માટે 2023 અને 24ના રાજ્યના બજેટમાં ₹159 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી। ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે મુક્ત અને ન્યાયી સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે 2024 અને 25ના બજેટમાં ₹373.59 કરોડની જોગવાઈ કરવામાં આવશે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થશે। આ રકમ ચૂંટણી ફરજો, લોજિસ્ટિક્સ અને વાહનોમાં રોકાયેલા કર્મચારીઓ તેમજ બૂથ અને મતદાન મથકોની સ્થાપના અને સંચાલન માટે ખર્ચવામાં આવશે। મુખ્ય ચૂંટણી અધિકારીઓની ઓફિસે 313 કરોડ રૂપિયાની માંગણી કરી છે। તે મુજબ 2024 અને 25ની આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવે તેવી અપેક્ષા છે। તેથી અસરકારક રીતે 2024 લોકસભા ચૂંટણી માટે 472 કરોડ રૂપિયાની રકમ ખર્ચવામાં આવશે।
તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. ધન્યવાદ.